તમે જે આ પ્રિયસર વિદ્યાપીઠનો સેમિનારનો અટેન્ડ કર્યો, તમને કેવી મજા આવી? શું એક્સપિરિયન્સ રહ્યો તમારો? એક્સપિરિયન્સ તો ઓવરઓલ બહુ સારો થયો કે અધર કોલેજના બી સેમિનાર એટેન્ડ કર્યા હતા મેં. એટલે ઓલમોસ્ટ કેવું હોય, કોલેજના સેમિનાર હોય ને થોડુંક આપણને એવું લાગે કે કોલેજ ઓરિએન્ટેડ છે, પણ આ ઓવરઓલ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ગાઈડન્સ ઓરિએન્ટેડ કદાચ કહી શકાય. અને એની જોડે જોડે તમે એડમિશન પ્રોસેસની પણ જે માહિતી આપો છો દેટ ઇઝ વેરી ગુડ. કે કદાચ એવું મારું માનવું છે કે કોઈ પણ સ્ટુડન્ટ અથવા પેરેન્ટ્સના મનમાં કદાચ 5-10% વધારે હવે ડાઉટ્સ નહીં રહ્યો હોય, આમ લગભગ બધી જ ક્લેરિટી આવી ગઈ. અને એના કરતાં એક વધુ સારો મુદ્દો એ લાગ્યો કે હવે 17-18 વર્ષની ઉંમરના સ્ટુડન્ટ્સ કે સ્કૂલમાંથી કોલેજના વાતાવરણમાં જવાના છે, બરાબર. એટલે એ જે ફ્રીડમ મળશે અને ગાડી પાટા પરથી ઉતરી ન જાય એના માટે પણ તમે કાઉન્સેલિંગ જે કર્યું અને દેટ ઇઝ રિયલી વેરી ગુડ. કારણ કે હું એવું માનું છું અત્યારે મારા ચાઇલ્ડને જોતા કે અત્યારે છોકરાઓ એના પેરેન્ટ્સ કરતાં ટીચરનું અને ગૂગલનું વધારે માને છે એવું મને લાગે છે. દેટ્સ વાય આઈ થિંક ઇટ ઇઝ રિયલી વેરી ગુડ પોઈન્ટ. થેન્ક યુ સર.